ભટારા એલબી ટોકીઝ પાસે દહેજ લાલચુ પતિના ત્રાસથી કંટાળી મોતની છલાંગ લગાવી મોત વહાલું કર્યું હતું। આ ઘટના ખટોદરા પોલીસ દહેજ લાલચુ પતિની ધરપકડ કરી હતી। ડાયમંડ નગરી સુરતના પતિના ત્રાસથી કંટાળી સોફ્ટવેર ઇજનેર પરિણીતાએ છઠ્ઠા માળેથી ચંપલાવતા તેનું મોત થયું હતું। પરિણીતાને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ પતિ ગોપીનાથ પેરીવાલની ધરપકડ કરવામાં આવી હતી। ભટારમાં રહેતી 29 વર્ષીય મધુલિકાએ 21 જૂને છઠ્ઠા માળેથી પડતું મૂક્યું હતું। આ પહેલાં તેણે મારાથી સહન થતું નથી, હવે મારા મોતથી શાંતિ થઈ જશે તેવી સુસાઇડનું લખાણ પણ પતિને વોટ્સએપ કર્યું હતું। નહીં હો પા રહા હૈ મુझसे अब सहन, सफोकेट हो गई हूँ, माफ़ कर देना मुझे फॉर वॉट एवर पेन आई कोज्ड यू, इट वॉज द लास्ट वन, अब सब मेरी डेथ से पीस बना रहेगी। એવેન્યુઅલી આ મેસેજ છે ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર ઇજનેર પરિણીતાના આપઘાત પૂર્વનો। પોલીસે આ મેસેજને આધારે પરિણીતાને દહેજ માટે ત્રાસ ગુજારનાર શંકાશીલ પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે। જી ખડોદરા પોલીસ સ્ટેશન ખાતે 3 દિવસ પહેલાં એક અકસ્માત મોતની નોંધ થયેલી હતી, જેનો લગ્નગાળો 4 વર્ષનો હતો, જેથી અમારી જાત તપાસ હતી। જે જાત તપાસ કરતાં અકસ્માત મોતે મરનાર મહિલા પોતે સોફ્ટવેર એન્જિનિયર હતી અને પોતે છઠ્ઠા માળેથી પડતું મૂકેલ હતું। તેણે પોતે જણાવેલ હતું કે મેં સુસાઇડ કરેલ છે, પરંતુ તેના માતા પિતા આવતા અને ડિટેલમાં તપાસ કરતાં તેને તેના પતિ તરફથી માનસિક ત્રાસ હતો તેવું પ્રાથમિક રીતે ફલિત થયેલ, જેના આધારે ખડોદરા પોલીસ સ્ટેશનમાં તેના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરી પતિને અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ પીએસઆઈ શ્રી એનડી મીર નામ ચલાવી રહી છે। સર, એક મેસેજ પણ છોડવામાં આવ્યો હતો આપઘાત પહેલાં? જી, મેસેજ છોડવામાં આવેલો હતો, પરંતુ તેના પિતાજીનું મેસેજની બાબતમાં એવું કહેવું હતું કે મોબાઈલનો એક્સેસ તેના પતિ પાસે હતો અને તેના પતિએ જ કદાચ મેસેજ છોડ્યો હોય એવી સંભાવના છે, પરંતુ તે ટેકનિકલ સોર્સ આધારે તેનું વેરિફિકેશન કરવાનું ચાલુ છે।